જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે દાખલા નંબર 3 સુધી જે છેલ્લે ગણ્યા હતા ત્યાંથી આગળ વધવાનું છે. ચોથો દાખલો આપણો આવો છે 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય, એટલે કે n શોધવાનો છે. n શોધવાનો દાખલો હંમેશા બહુ શાંતિથી વ્યવસ્થિત ગણવો જોઈએ. તો સૌથી પહેલી વાત a બરાબર આપણી પાસે 3 છે, b બરાબર 8 - 3 એટલે કે 5 છે, અને a n નું પદ 78 છે, અને આપણે n કેટલાનું થાય એ શોધવાનું છે. આ રીતે સમાંતર શ્રેણીના દાખલામાં જે સંકેતો આપ્યા છે એને વ્યવસ્થિત વિચારીને સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો જવાબ મેળવવાનું કામ અત્યંત સરળ થઈ જાય મિત્રો. તો સૌથી પહેલી વાત એ an બરાબર a + n - 1 * d આ સૂત્રમાં આપણે કિંમતો મૂકવાની છે. અંતિમ પદ 78 છે, એટલે 78 એ આપણી પાસે છે 3, n શોધવાનો છે, અને d છે 5. તો 78 બરાબર 3 + 5n - 5, બરાબર, કારણ કે બંને સાથે 5 ને ગુણવા આપણે. તો 78 બરાબર 3 માંથી 5 બાદ થયા એટલે -2 + 5n. આ આપણને ખબર પડી જોઈએ, આ બેની વાત બાકી થાય. -2 ના બરાબરની આ બાજુ લાવીએ તો 78 ના છેદમાં 78 + 2 બરાબર 5, એટલે કે 80/5 બરાબર n. 5 છેદમાં આવી જાય, 78 + 2 એટલે 80, અને તેથી 5 × 5 અને 16 × 85 16 બરાબર n. આ પ્રકારના દાખલામાં હંમેશા અંતિમ જવાબ વાક્યના સ્વરૂપમાં લખવો જોઈએ. એટલે આપણે એમ લખશું કે આપેલી શ્રેણીનું સમાંતર શ્રેણીનું સોળમું પદ 78 થાય. તો n શોધવાનો દાખલો ફરીવાર યાદ રાખો મિત્રો, કોઈ ભૂલ ન થવી જોઈએ. n હંમેશા ધન પૂર્ણાંક સંખ્યામાં જ આવે, ઋણ કે અપૂર્ણાંક સંખ્યા કે શૂન્ય એવું કોઈ દિવસ આવી શકે નહીં. વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે નવા દાખલા ઉપર જઈએ. હવે દાખલા નંબર 4 પછી પાંચમો દાખલો જોઈએ. પાંચમો જે દાખલો આપણને આપવામાં આવ્યો છે એમાં નીચેના સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. ફરીવાર પાછું n શોધવાનો છે, અને એમાં બે દાખલાઓ આપ્યા છે. એમાંથી હું દાખલા નંબર 2 ગણાવીશ, બરાબર. દાખલા નંબર 5 સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. આવું આપણને કહેવામાં આવ્યું છે. તો એમાંથી પહેલો દાખલો 3 7 13 19 અને 205 એ પ્રમાણમાં ઘણો સરળ છે, કારણ કે વધતી શ્રેણી છે, શ્રેણીમાં વધારો થાય છે. જ્યારે બીજો દાખલો છે એમાં અપૂર્ણાંક પણ આવે છે અને ઘટતી શ્રેણી છે, એટલે હું તમને ગણાવીશ. એમાં પણ બંનેની વાત એક જ છે, માત્ર પદની સંખ્યા એટલે n ગોતવાનું છે, જે આપણે ચોથા દાખલામાં કર્યું એ છે. તો અહીંયા 18 15.1/2 13, અને છેલ્લે જે પદ છે એ છે -47, અંતિમ પદ n મું પદ. તો આ બેની બાદબાકી દ્વારા આપણે d શોધી શકીએ. સૌથી પહેલી વાત તો કે a બરાબર 18, d બરાબર 15.1/2 એટલે 15.5, એમાંથી 18 ને બાદ કરીએ -18, બરાબર સમજીને બાદબાકી કરજો. 3.5 નહીં 2.5, અને એ પણ -2.5. મોટી સંખ્યા ઋણ છે એટલા માટે. અંતિમ પદ an -47, અને આપણે શોધવાનું છે n. ચોથો દાખલો પ્રમાણમાં સરળ હતો, પાંચમાનો પહેલો પણ સરળ છે. અહીંયા માત્ર સાદુરૂપ આપવાની પ્રક્રિયામાં થોડું ધ્યાન રાખવાનું છે, બાકી એમાં કંઈ નવું કે અઘરું કહી શકાય એવું છે નહીં. તો ફરીવાર પાછું an a + n - 1 * d
આ સૂત્ર આપણે લાગુ પડશે -47 બરાબર a એટલે કે 18 n શોધવાનું છે અને d એટલે કે -2.5 તો -47 બરાબર 18 -2.5 ગુણ્યા એટલે -2.5 n અને આ માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 2.5 હવે આ બંનેનો થઈ જશે સરવાળો તો આનો સરવાળો નહીં થાય કારણ કે અહીંયા n જોડાયેલો છે એટલે આ નહીં આવે તો -47 બરાબર 18 ને 20.5 -2.5 n આગળ ઉપર સાદું રૂપ અહીં આપું તો આને આ બાજુ લઈ જઈએ એટલે -47 -20.5 બરાબર -2.5 n બંનેનો સરવાળો કરીએ તો 47 અને 20 એટલે કેટલા થાય 67 -67.5 બરાબર -2.5 n હવે આમ લખવું પડે કે તેથી -67 અને -25 આનું પોઈન્ટ અને આનું દશાંશ ચિહ્ન બેના એક એક આંકડા પછી છે એટલે દૂર થઈ જાય આના છેદમાં 10 લખવા પડે આના ઉપર 10 લખવા પડે એટલે 10 અને 10 નો છેદ ઉડી જાય 10મા ધોરણમાં આપણે આ કામ સરળતાપૂર્વક કરી શકીએ નો સમજણ પડતી એની માટે આવું છે મિત્રો આ 67.5 ની બદલે આપણે 10 લખ્યા એટલે 675 થયા આ 2.5 ને છેદમાં લાવીએ એટલે 25 લખવા પડે એના 10 ઉપર જાય આ બંને ઉડી ગયા એટલે સીધું આમ લખ્યું છે બરાબર અને ઇક્વલ ટુ n માઈનસ માઈનસ ભાગાકારમાં પ્લસ થાય ગુણાકારમાં પ્લસ થાય તો હવે આપણે સંખ્યા ગોતવાની 675 યાદ કરો 25 ગુણ્યા 25 625 થાય 25 ગુણ્યા 26 કરો 650 થાય અને 25 ગુણ્યા 27 કરો તો આપણને એનો જવાબ મળે 675 એટલે 25 નો છેદ ઉડાડો તો અહીંયા 25 * 25 25 * 50 175 27 એટલે 27 બરાબર n અને પછી આખા વાક્યમાં જવાબ લખવાનું આપેલી શ્રેણીનું 27મું પદ -47 થાય એટલે આ તમામ દાખલા જ્યાં n શોધવાનો છે પદની સંખ્યા ત્યાં બરાબર કાળજી રાખવાની છે સાદુરૂપ આપવાની પ્રક્રિયામાં હવે દાખલા નંબર 5 પછી છઠ્ઠો દાખલો જોઈએ આપણે છઠ્ઠા દાખલામાં આવી રકમ છે સમાંતર શ્રેણી 11 દાખલા નંબર 6 સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે એટલે કે સરળ ભાષામાં કહું તો આનું n નું પદ 150 છે ને n શોધીએ અને જો n એ ધન પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે હા આ શ્રેણીનું આટલામું પદ એ -150 હોય પણ જો n ધન પૂર્ણાંક ન મળે તો આપણે કહી શકીએ કે આ શ્રેણીને કોઈ પદ 150 નથી -150 નથી એટલે દાખલા ગણવામાં અંતે તો આપણે n શોધવાનો છે અને n શોધીએ ત્યારે જો n ની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા મળે તો જ આપણે કહેવાનું છે તો સૌથી પહેલા a બરાબર 11 b બરાબર 8 - 11 એટલે કે -3 અને an
150 છે આવું વિચારી લઈએ તો n શોધી. ધારો કે આપણને ખબર નથી, આમાં કીધું નથી, હોઈ શકે એમણે પૂછ્યું છે એટલે આપણે ધારણા કરવી પડે કે ધારો કે આ શ્રેણીનું n નું પદ -150 છે એટલે હવે n શોધીએ અને જો n શોધીએ ની પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે કહી શકાય કે આ સમાંતર શ્રેણીનો આ પદ છે આટલામાં નંબરનું પદ 20મું 25મું 22મું 28મું 42મું 150 છે. જો n પૂર્ણાંક સંખ્યા નહીં મળે તો આપણે શું કરવું એ વિચારશું. તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. an એટલે કે -150, a એટલે કે 11, n ગોતવાનો છે અને d એટલે કે -3. -150 11 -3n સીધો આપણે ગુણાકાર કરશું એટલે -3 ગુણ્યા n એટલે -3n અને માઈનસ માઈનસ પ્લસ 3 11 + 3 એટલે 14 એટલે -150 બરાબર 14 - 3n 14 ને આ બાજુ લાવીએ તો -150 - 14 બરાબર -3. તેથી -164 અને છેદમાં -3 બરાબર n એટલે કે 164/3 બરાબર n. હવે આપણે વિચાર કરીએ એટલે સુધી બધાને સમજાઈ ગયું છે કે 14 ની આ બાજુ લેવા સરવાળો થયો -164 3 છેદમાં આવે પછી એક વખત બે માઈનસ છે એટલે બેને પ્લસ દર્શાવ્યા. હવે વિચારીએ કે ભાઈ આ સંખ્યાને 3 ને ભાગીએ તો પૂર્ણાંક સંખ્યા મળે તો જુઓ 3 વડે ભાગવું એટલે કે 6 ને 4 10 ને 11 તો 11 સરવાળો છે 3 ના ઘડિયામાં આવતો જ નથી અને એટલે અહીંયા જવાબ પૂર્ણાંક સંખ્યા આવી શકે નહીં. તો હવે આપણે આવું લખવું પડે પરંતુ n એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય બરાબર, કારણ કે સમાંતર શ્રેણીના પદની સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય. તો n છે ધન પૂર્ણાંક સંખ્યા જોવાથી એ આ પદ શ્રેણીનું કોઈ પણ પદ એ -150 હોઈ શકે નહીં કારણ કે આનો જવાબ ધન પૂર્ણાંક સંખ્યામાં આવતો નથી. તો અહીંયા આપણે એની નોંધ કરીશું મિત્રો કે સમાંતર શ્રેણી માટે પદનો ક્રમાંક n હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. અહીંયા ધન તો છે પણ પૂર્ણાંક સંખ્યા નથી. n કેટલા છે ગોતવાની જરૂર નથી કે ભાઈ 50 પોઈન્ટ એટલા થાય છે કે 52 પોઈન્ટ એટલા થાય છે કે 51 પોઈન્ટ એટલા થાય છે, આવું ગોતવાની જરૂર જ નથી. આપણને એટલી ખબર છે કે આનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં આવવાનો નથી. એટલે વાક્ય લખ્યું કે સમાંતર શ્રેણી માટે પદનો ક્રમાંક એટલે કે જે પદનો નંબર છે 22મો 25મો 28મો એ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય અને એટલે આ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં. બરાબર, તો આપણે આ રીતે ગણી શકીએ કે ભાઈ આ શ્રેણીનું કોઈ પદ એ -150 આવશે નહીં કારણ કે અહીંયા જે જવાબ આવે છે એ હંમેશા અપૂર્ણાંક સંખ્યા આ દાખલા માટે બરાબર 51 પોઈન્ટ સમથિંગ આવે અથવા 3 ચોકુ 12 54 પોઈન્ટ સમથિંગ આવે પણ કેટલો આવે છે ગોતવાની જરૂર નથી. 164/3 કરો તો જે ભાગાકાર આવશે એ અપૂર્ણાંક સંખ્યામાં આવવાનો છે અને આ તો હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય એટલે ધન પૂર્ણાંક સંખ્યા જે આપણું કારણ છે દલીલ છે ને આ એનો જવાબ છે કે આ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં. તો આ રીતે આપણે દાખલા નંબર 6 ગણી શકીએ. જ્યાં જ્યાં n કોઈ પૂર્ણાંક સંખ્યા આવતું હોય તો આપણે એ કહી શકીએ કે એનું પદ મળી શકે છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 7 અને 8. 7મો અને 8મો બંને લગભગ સરખા પ્રકારના દાખલાઓ છે અને એટલા હું 8મો દાખલો ગણાવીશ તમને. 7મો દાખલો તમારે જાતે ગણવાનો છે.
દાખલા નંબર 8 સમાંતર શ્રેણીનું 50 પદ છે. ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29નું પદ શોધો. સાતમા દાખલાની રકમ વાંચો તો એ પણ કંઈક આવી જ જણાશે, પણ એમાં થોડી સરળતા છે. આ રકમમાં થોડું અઘરું છે સમજવા માટે. જેમ કે ત્રીજું પદ એટલે 12, પહેલું પદ શું છે એ કીધું નથી, તફાવત કેટલો એ ખબર નથી, અને છેલ્લું પદ ત્રીજું પદ એટલે 12 અને છેલ્લું પદ એટલે 106, પણ કુલ પદો કેટલા તો કે 50. એનો અર્થ એવો થયો કે છેલ્લું પદ એટલે 50નું પદ એટલે 106, 12નું પદ તો ત્રીજું પદ એટલે 12, તો 29નું પદ શોધો. એટલે કે 29નું પદ શોધવું હોય એ 29, તો આપણી પાસે હોવું જોઈએ a + 28b. એનો મતલબ કે a અને d શોધી નાખીએ તો આપણે દાખલો ગણીએ. સાતમો દાખલો પણ આવો જ છે, વાંચીને સમજજો એટલે ખ્યાલ આવી જશે. તો ત્રીજું પદ એટલે કે a3 બરાબર 12, કુલ પદ કેટલા 50, એટલે a50 અને છેલ્લું પદ છે a50 બરાબર 106 અને n બરાબર 50 એ પણ કહી દીધું. 50 પદ છે એ પણ કહી દીધું. સાતમા દાખલા પણ આ જ બાબત છે, પણ થોડી જરા જુદી રીતે લખી છે, સરળતાથી સમજાઈ જાય છે. તો આપણે આ બધાની માહિતીનો ઉપયોગ કરી અને a અને d શોધવાના છે, અને a અને d શોધ્યા પછી આમાં કિંમત લખી એટલે જવાબ તૈયાર થઈ જાય. તો a3 બરાબર a + 2d, a3 એટલે કે 12 બરાબર a ખબર નથી, 2d પણ ખબર નથી. આ થઈ ગયું સમીકરણ નંબર 1. a50 એટલે કે a + 49b, a50 એટલે કેટલા 106, a ખબર નથી, d પણ ખબર નથી. આ થઈ ગયું સમીકરણ 2. હવે આ પહેલું ને બીજું સમીકરણ એને જો લોકપ્રિય રીતે ઉકેલીએ, હમણાં આપણે કીધું તો દાખલો, તો a + 2d બરાબર 12, a + 49b બરાબર 106, બાદબાકી ઉડી જાય, એનો લોપ થઈ જાય. 49 માંથી 2 ગયા એટલે -47d, 106 માંથી 12 બાદ કરો, 106 માંથી 12 બાદ કરો એટલે -94. તો d બરાબર -94 છેદમાં -47 એટલે d બરાબર 2, 47 ગુણ્યા 2 94, માઈનસ માઈનસ પ્લસ. તો સૌથી પહેલી વાર આમાંથી બે સમીકરણો તૈયાર કર્યા, બે સમીકરણોનો લોકપ્રિય રીતે ઉકેલ શોધ્યો એટલે d ની કિંમત મળી. હવે આ જે d ની કિંમત છે આપણે આ સમીકરણમાં લખી નાખીએ કે 12 બરાબર a વત્તા 2d. તો હવે આપણી પાસે સમીકરણ આવું છે કે 12 બરાબર a વત્તા 2d, એમાં d બરાબર 2 લખી નાખીએ તો 12 બરાબર a વત્તા 2 ગુણ્યા 2, 2 દુ 4 આ બાજુ આવી જાય એટલે 12 8 બરાબર a, તો સોરી 12 4 બરાબર a એટલે કે 8 બરાબર a. આપણી પાસે પહેલું પદ 8 આવી ગયું, d મળી ગયા, એની કિંમત સામે લખી નાખો એટલે જવાબ તૈયાર થઈ જાય. તો આ રીતે આપણે એનો જવાબ આપણે સરળતાપૂર્વક મેળવીશું. તો a 29 બરાબર a એટલે કે 8, 28 ગુણ્યા d એટલે કે 2, તો a 29 નું પદ એટલે 8 વત્તા 56 એટલે a 29, 56 વત્તા 8 એટલે 64. ખૂબ જ અગત્યના કહી શકાય એવા દાખલા છે મિત્રો, કારણ કે ઘણું બધું વિચારવું પડે. પહેલા a શોધવો પડે, પછી d શોધવો પડે, બે સમીકરણો તૈયાર કરવા પડે ને લોકપ્રિય રીતે ઉકેલીને d શોધવો પડે, d શોધ્યા પછી એમાંથી a શોધવો પડે, અને a શોધ્યા પછી જે કહ્યું હોય એમાં એની કિંમતો લખીને સાદુરૂપ આપવું.
ત્યારે આપણને અંતિમ જવાબ મળે છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય નંબર 5.2 માં દાખલા નંબર 8 સુધીના દાખલા ગણ્યા. 7મો દાખલો આવો જ છે. રકમ માનશો એટલે તરત સમજાશે. એમાંથી પણ બે સમીકરણો તૈયાર કરવા પડશે. બંનેને ઉકેલશો લોકની રીતે, એટલે પહેલા ડી મળશે, પછી એ મળશે, અને પછી જે કંઈ કહ્યું છે એ કામ કરવાનું છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં ત્યાંથી આપણે આગળના દાખલાઓ ગણશું.